8 7 છે તો સાથે સાથે એક જ મેથડ થી કરવાનું કે અલગ અલગ? હા, સાથે સાથે એક જ મેથડથી, અને એ જ મેથડ સારું પડે, જલ્દી થઈ બી જાય ને એમાં. જોઈ લો ક્વેશ્ચન 4. પેલામાં પેલું કરી મૂકા. અરે આમાં બે સ્ટેપમાં થઈ જાય ને. જોઈ લે પ્રિસામાં ફાઇન્ડ કેવી રીતના કરવાનું 0. સર એક મિનિટ મેં કરી બતાવું. પ્રિસામાં 0 ફાઇન્ડ કરવાનું છે ને, કેવી રીતે કરવું? હા, અહીંયા આના બદલે 0 મૂકવાનું, એટલે માઈનસ આના બદલે 0, એટલે મેં અહીંયા 0 લખું તો બી કંઈ નહીં, આ સાઈડ લખું ક્યાં તો ચાલ ને આ બાજુ લખી દે, અને px ના બદલે 0 મૂક્યું, અને x ની વેલ્યુ હવે x આ બાજુ જ રાખીએ, +5 આ સાઈડ આવે તો -5, તો x ની વેલ્યુ આવી ગઈ, અને એટલે x = આ રહ્યું માઈનસ. સમજ પડી ગઈ સર આઈડિયા મેં. નહીં તો મેં છે ને અહીંયા આવી રીતના કરું, 0 ખાલી આ સાઈડ લખી લે, એટલે છે ને તમને થોડુંક ફાવે. સર મને આવડી ગયું, મેં લખી દીધું. સર હવે એમ નહીં કરો ને એમ પછી x + 5 = 0. નોર્મલી આપણે આવું લખીએ ને, તો x ની વેલ્યુ +5 આ સાઈડ આવે તો -5, બસ તો આ 0 મળી ગયો x ની વેલ્યુ. એટલે આવી રીતના કરું, મેં 0 આ બાજુ નહીં લખો, આ બાજુ લખો, એટલે ઇક્વેશન જરાક ખરખું જેવું લાગે ને, સોલ્વ કરવાનું જરાક ફાવે. ચાલે ને. હા તો બી ચાલે. સેકન્ડ જોઈ લો, સેકન્ડમાં શું છે px. હવે મેં px લખું જ નહીં, ડાયરેક્ટ છે ને, ડાયરેક્ટ આટલું જ લખવાનું. x + 5 મેથડ જો આવી રહ્યા છે આટલું જ છે. પેલો ઉપર તો મેં સવાલ લખેલો હતો, હવે સવાલ લખવાની જરૂર નહીં. હા, ડાયરેક્ટ આન્સરમાં આટલું છે, જે બી પોલિનોમિયલ હોય એને = 0 રાખવાનું, પછી આવ્યો આન્સર. હવે છે કયું છે સેકન્ડ? આ એક છે x - 5. તો x - 5 = 0 રાખવાનું, અને x ની વેલ્યુ 0 + 5, -5 આ સાઈડ હવે તો 5, એટલે x ની વેલ્યુ આવી આવી. હા મળી જાય. પછી થર્ડ તે 0 = 2x + 5. શું છે? 2x + 5. હા આવ્યું આપણે સ્ટાર્ટિંગમાં કરેલું, ખબર કે આ ટાઈપનું બહુ બધી વસ્તુ. પહેલા +5 આ સાઈડ આવે, પહેલા +5 આ સાઈડ આવે કે આવ્યું આ 2, +5. એ આપણે બહુ પહેલા કરેલું હતું તમારા પહેલા દિવસે. +5 આ સાઈડ આવે તો શું લખવાનું? -5. એટલે 0 - 5 એટલે -5 જ લખ્યું છે. જો અહીંયા કોઈ નંબર હતો તો એ નંબર લખતા આપણે, પણ 0 છે ને એટલે ખાલી ડાયરેક્ટ લખી લીધું. અને x ની વેલ્યુ કઈ આવે? x = 2.5. 2 અહીંયા મલ્ટીપ્લાયમાં હતો ને x સાથે, આ બાજુ નીચે ડિવાઈડમાં ગયો છે, તો x ની વેલ્યુ આવી. હવે 4 પછી આપણે x ની જગ્યા પર -5/2 લખીને સોલ્વ કરી શકીએ ને. એવી રીતના નહીં કરવાનું, એવી રીતે કરે તો બી આન્સર આવી જાય, પણ કરીએ તો આગળ એ હજુ સિમ્પ્લિફાઈ થાય. -5/2 લખે તો આન્સર 0 આવશે, પણ કેમ કે આ 0 જ ફાઇન્ડ કર્યો ને, તો આ વેલ્યુ આપણે પોલિનોમિયલમાં મૂકવું તો આન્સર 0 આવશે. find the x value and then પછી વેરીફાઈ તો પૂછે તો કરવાનું વળી, પણ ખાસ કરીને એવું પૂછે નહીં. ફોર્થ જોઈ લેવાની. fourth tx = 3x - 2. તો 3x - 2 = 0 રાખવાનું, અને x ની વેલ્યુ પહેલા 3x = શું લખવા પડશે? -2 છે આ સાઈડ હવે તો +2, અને x ની વેલ્યુ 2, અહીંયા 3 હતું ને આ બાજુ નીચે, એટલે x ની વેલ્યુ 2/3. આવ્યું બહુ ઓછું ને જરાક જલ્દી પતી જાય. પછી પાંચમું 3x, એટલે તમારે લખવાનું 3x = 0, અને x ની વેલ્યુ 0 ને 3 નું ડિવાઈડ કેટલું આવે? 0 જ આવે. 0 સાથે કોઈનું ડિવાઈડ કરે કે મલ્ટીપ્લાય કરે, આન્સર 0 જ આવે. પછી છઠ્ઠું ax. તો આના પરથી x ની વેલ્યુ કઈ આવે? 0 / a. તો કઈ આવે? 0 / a. 0 / 3 કરે તો બી 0 આવે ને. a ≠ 0 એમ કે a is not equal to 0 કેમ લખેલું છે? કેમ કે કોઈ બી નંબરનું 0 થી ડિવાઈડ નહીં થઈ શકે. તમે આવું કોઈ બી નંબરનું 0 થી ડિવાઈડ કરો તો નોટ ડિફાઇન. 0 થી ડિવાઈડ કરવું પોસિબલ નહીં મળે, એટલા માટે આ નંબર 0 નહીં હોઈ શકે. પણ આ નંબર 0 સિવાયનો કોઈ બી હોય, સપોઝ આ 3 હોય તો 3 આવ્યું 0/3, આન્સર 0 આવે.
3 ના બદલે 5 હોય તો બી શું ફરક પડે? આયરુઆ તો 0 જ આવશે ને. પછી નેક્સ્ટ સર આજે 1 કલાકમાં બીજી એક્સરસાઇઝ બી પતી. cx પ્લસ d. એક આખા દિવસમાં આયરુઆ એક જ ચેપ્ટર એક જ દિવસમાં નથી પતાવવાનું. પછી હોમવર્ક કોણ કરવાનું? બધું મેં હમણાં કરાવી દેવા તો. આમાં શું કરવાનું? જો આયરુઆ સવાલ છે ને આ ટાઈપનું છે બધું. પહેલા પ્લસ 5 આ સાઈડ આવ્યો -5, તો આમાં શું કરવાનું? પ્લસ બી આ સાઈડ આવ્યો તો -b, અને x ની વેલ્યુ અને c એ c હતો તે ડિવાઇડ c. તો આ થઈ ગયું છે. પછી નેક્સ્ટ કયો? 7મો કે 8મો? 8મો. બસ પૈસા થઈ ગયું. આટલા જ છે. ઓકે ઠીક છે, લખી લો. આમાં બી લખેલું છે ને c ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે c છે ને ડિવાઇડમાં છે એટલે c તમારી ટાઈમ પર વધારે હતા. નહીં આટલા જ. લખી લે પ્લીઝ.